નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલેશનના ખર્ચને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ઘેરાતો જઈ રહ્યો છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જંગલેશ્વર ડિમોલેશન બાદ લાખો રૂપિયાના ભોજન, નાસ્તા, મિનરલ વોટર અને અન્ય ખર્ચના બિલો સામે આવ્યા બાદ હવે કોંગ્રેસ પણ આ સમગ્ર મામલે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ હેમાંગ વસાવાડાએ રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાને પત્ર લખી સમગ્ર ડિમોલેશનના ખર્ચની વિગતવાર માહિતી માંગી છે। પત્રમાં ડિમોલેશનનો કુલ ખર્ચ, કોરોના કાળ દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં પતરાની આડસ પાછળ થયેલો ખર્ચ, વર્ષ 2018માં પેન્ડિંગ બિલોની સંખ્યા અને તેની કુલ રકમ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગવામાં આવી છે। ઉપરાંત શાસકીય મંજૂરી વગર પેન્ડિંગ રહેલા જે બિલો છે તે હોવા છતાં કયા વેન્ડરો મનપાને સેવા આપી રહ્યા છે તેની વિગતો પણ મંગાવવામાં આવી છે। તેમજ કોંગ્રેસે મનપાની એફટેક પદ્ધતિ પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। અહીં રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ કોર્પોરેશનમાંથી એફટેક રકમ ઉપાડી બાદમાં તેનું સેટ ઓફ કરતા હોવાથી ભ્રષ્ટાચારની શક્યતાઓ ઊભી થઈ રહી છે। તેથી આ પદ્ધતિની સંપૂર્ણ વિગતો જાહેર કરી અને તેને બંધ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। ઉપરાંત સરકારી જે કાર્યક્રમો છે તે પાછળ થતા ખર્ચની માહિતી પણ માંગવામાં આવી છે। સાથે જ કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો મનપા પાસે મંગાવવામાં આવેલી માહિતી કરદાતાઓને આપવામાં નહીં આવે તો જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરો આ મુદ્દે સવાલ ઉઠાવશે। એટલું જ નહીં, જરૂર પડશે તો આરટીઆઈ દ્વારા માહિતી મેળવીશું અને તેમાં પણ સંતોષકારક જો જવાબ નહીં મળે તો પોલીસ ફરિયાદ સુધીના પગલાં ભરવાની તૈયારી પણ કોંગ્રેસ પક્ષે દર્શાવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરી 2026ના રોજ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેના બિલો ક્યાંક ને ક્યાંક વિવાદિત સામે આવતા સમગ્ર મામલો છે તે મીડિયા સામે આવ્યો હતો। લાખો રૂપિયાના બિલો મૂકતા સમગ્ર મામલો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે અત્યારે રાજકોટમાં જે શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા હેમાંગ વસાવા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। એમને ક્યાંક ને ક્યાંક આ બિલોને લઈને મોટા સવાલો ઊભા કરીએ છીએ। હેમાંગભાઈ, તમે એક આરટીઆઈ કરી છે, ખુલાસો માંગ્યો છે કમિશનર પાસે, શું છે? જંગલેશ્વર ડિમોલિશનમાં કટકે ઘણી માહિતી બહાર આવી કે પાણીનું બિલ 20 લાખ, ફોટોગ્રાફીનું બિલ 23 લાખ, ભોજનનું બિલ 30 લાખ, એમાં કાજુ કતરી આવી ગઈ। આ બધા બિલોની વાત આવ્યા પછી કુલ ખર્ચો કેટલો એની વાત ક્યારેય બહાર આવી નહીં। કેટલા ટ્રેક્ટર વપરાણા, કેટલા જેસીબી, કયા જેસીબીને કેટલા પૈસા ચૂકવાના, ટ્રેક્ટરના કેટલા ફેરા થયા, આ બધી માહિતીઓ કમિશનરે અને કોર્પોરેશનમાં સત્તામાં રહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રજાથી છુપાડી છે। આ ઉપરાંત એબસ્ટ્રેક્ટના નામે રોકડા રૂપિયા લઈ અને પછી બિલ સેટ કરવાની રમત કોર્પોરેશનમાં પુષ્કરભાઈ જ્યારે પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે, જયમીનભાઈ વખતે અને પ્રદીપભાઈ મેયર હતા ત્યારે આવી એબસ્ટ્રેક્ટ એટલે રોકડ ઉપાડી પછી બિલ જમા કરાવવાના અને હવાલો પાડીને સેટ કરવાનું, આ પદ્ધતિ પણ અમારા ધ્યાનમાં આવી છે। આ તમામ પ્રશ્ન મેં કમિશનર સાહેબને ખુલ્લા પત્રમાં પૂછ્યા છે। આ પહેલો પત્ર છે। હજી જેમ જેમ માહિતી આવતી જશે એમ અમે આગલા પ્રશ્ન પૂછતા જવાના છીએ। જે કહેવાય કે જે રીતે તમે પત્રની વાત કરી, પણ જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર હતા તેનો પણ કેટલીક આ જે બિલો મૂકવામાં નામ સામે આવે છે કે જયમીન ઠાકરની પણ આમાં મહત્વની ભૂમિકા છે, બરોબર? કારણ કે જે રીતે સ્ટેન્ડિંગ ચેરમેનને ખબર હોય, મેયરને, પૂર્વ મેયર નૈનાબેન છે તેને પણ ખબર હોય કે આટલું કામ થયું છે ને આટલા લાખો કરોડ રૂપિયાને બિલ મુકાય છે, તો ક્યાંક ને ક્યાંક તેના ઉપર પણ સિકંજો કસાય અને જેની ઉપર પણ કાર્યવાહી થઈ એવું નથી લાગતા તમે? ચોક્કસ જે કાંઈ લૂંટ થઈ એ ખુલ્લી આંખે સ્ટેન્ડિંગ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી પાસ કરે પછી જ બિલ મંજૂર થાય। મેયર વડા છે બંધારણીય, એની નજર સિવાય બિલ મુકાણા હોય એવું બને જ નહીં। એટલે જ્યારે પ્રદીપભાઈ હતા, નૈનાબેન હતા, પુષ્કરભાઈ અને જયમીનભાઈ, ત્યારે આ બધા વિવાદાસ્પદ બિલો અને લૂંટની વાત જે છે એ બહાર આવી રહી છે। એટલે એ લોકો તો અધિકારી કરતાં વધારે જવાબદાર ગણાય અને એમની સામે પણ પગલાં લેવા જ જોઈએ। અમે એફઆઈઆર કરવાની તજવીજમાં પણ છીએ। મહત્વની તમે જે વાત કરી એફઆઈઆર કરવાની તજવીજમાં છો,
ક્યાંક ને ક્યાંક જે કહેવાય મીડિયા સમક્ષ આંકડો આવ્યો છે હેમંતભાઈ કે 3 કરોડ જેટલા બિલો 3 કરોડ રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે. તો એક બાજુ ગરીબ પ્રજા છે તે ઘર વિહોણી થતી હતી, છત તૂટી રહી હતી, પોતાનો આશ્રયનો વિખેરાતો જોઈ રહી હતી, જોરદાર આંસુએ રડી પણ રહી હતી. પણ આ જે ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી પણ નહોતું હલતું. તમને નથી લાગતું કે હવે જે કહેવાય ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર ઉઠીને આંખે વળગો છે, પ્રજા હવે જાણી ગઈ એવું તમને નથી લાગતું? નરેન્દ્રભાઈ એક સૂત્ર આપ્યું કે આફતને અવસરમાં બદલો. આ ભારતીય જનતા પાર્ટીની આફતને અવસરમાં બદલવાની આ સિસ્ટમ જે ગુજરાતની, ભારતની અને રાજકોટની પ્રજાએ જોયું. જ્યારે ડિમોલિશન થતું હતું, લોકો દુઃખી હતા, ત્યારે તમારે કાજુ કતરા ખાવા છે? પૂરી શાક ખાધું કે થાળી જમાઈ હજી એ વિચારી શકાય, પણ કાજુ કતરા એ પ્રજાના પૈસે લૂંટ કરી છે, લૂંટ. એટલે પ્રજાએ આ વિચારવાનો સમય આવી ગયો છે. માત્ર એક જ સૂત્ર ઉપર એ બાજુ ચાલ્યા કરીએ તો એ પ્રજા ગાડરિયું કહેવાય. આ બધા મુદ્દાઓ પણ પ્રજાએ મગજમાં લેવાની જરૂર છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા હેમાંગ વસાવડા, તેમણે ઇન્ડિયા ન્યૂઝ સાથેની સ્પષ્ટ વાતચીતમાં જે જણાવ્યું છે કે જે રીતે જે ભ્રષ્ટાચાર જે રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે તે હવે પ્રજા જાણી ગઈ છે. અને આ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ છે તે પણ આકરા મૂડમાં છે. અને આવનારા દિવસોમાં જો FRI સુધીની કામગીરી કરવામાં આવશે તો પણ રાજકોટમાં છે શહેર કોંગ્રેસ છે તે અચકાશે નહીં અને સમગ્ર બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણીને કરીને જ રહેશે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.